હેલો બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સંસ્કૃત તારીખ 31/8/2024 દિને એકમ કસોટી લેવાના છે. એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર ધોરણ 7 સંસ્કૃત વિષયમાં પ્રકરણ 1 થી 5 સુધી જ વિદ્યાર્થી મિત્રો 1 થી 5 જે પ્રકરણો છે એ પ્રકરણોમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવશે. પ્રથમ પ્રકરણ છે ચિત્રપદાની, બીજું પ્રકરણ છે મેઘો વર્ષતી, ત્રીજું પ્રકરણ છે કોરુક, ચોથું પ્રકરણ છે હાસ્યયોગ, પાંચમું પ્રકરણ છે ચટક ચટક. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે પ્રશ્ન 1. નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. અહીં જે મોડેલ પેપર આપવામાં આવ્યું છે એ મોડેલ પેપર પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો તારીખ 31/8/2024 દિને જે સંસ્કૃત વિષયનું એકમ કસોટીનું પેપર લેવામાં આવશે આ મોડેલ પેપર પ્રમાણે જ પૂછાશે. તો જોઈએ ફર્સ્ટ, તુષ્યતિ કુશક ગચ્છતિ ગોષ્ઠમ. તો બાળકો તમારે અહીં જે વાક્યો સંસ્કૃતના જે આપવામાં આવ્યા છે એ વાક્યોને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં પણ તમારે લખી દેવું. નેક્સ્ટ થર્ડ વાક્ય, ચટક ચટક રે ચટક અનંતરમ સ્વસ્થાનમ ગચ્છતિ તર્હિ કૃપયા દે યંતે દદાતુ. નેક્સ્ટ, કિમ શહ ન દશતિ પક્ષી દ્વારમ દ્વારમ અટતિ અહીં સમીપમ ચીવ ચીવે મિત્ર શ્વાન ભયમ ન અનુભવતું. તો અહીં વિદ્યાર્થી મિત્રો ટોટલ જે 20 વાક્યો અને જે ટોટલ 26 વાક્યો આપવામાં છે એ 26 વાક્યો તમારી નોટબુકમાં લખી દો. બાળકો એ જે વાક્યો છે એ પણ તમારી પરીક્ષામાં પૂછાશે. જોઈએ આગળ, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. ફર્સ્ટ, પક્ષી ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો અહીં કૌંસમાં વન અને વૃક્ષ શબ્દો આપવામાં આવ્યા છે. તો શું છે અહીં વાક્ય બનાવવામાં આવ્યું છે? પક્ષી વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. નેક્સ્ટ જોઈએ, શિક્ષક ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો અહીં શાળા અને વર્ગખંડ. તો શિક્ષક શાળામ ગચ્છતિ વર્ગખંડે ઉપવિશતિ ચ. નેક્સ્ટ સેકન્ડ, ઋષિ ઋષિ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ વન અને નદી તટ. વાક્ય બને છે ઋષિ વનમ ગચ્છતિ નદી તટે ઉપવિશતિ ચ. ત્રીજું વાક્ય, ભરત ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો અહીં શબ્દો છે ક્રીડાંગણ અને મિત્ર સમીપ. તો જવાબ છે ભરત ક્રીડાંગણમ ગચ્છતિ મિત્ર સમીપે ઉપવિશતિ ચ. પાંચમું વાક્ય, દીપક ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. ગ્રામ અને માર્ગ શબ્દો છે. તો દીપક ગ્રામમ ગચ્છતિ માર્ગે ઉપવિશતિ ચ. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ જવાબ લખો. તો અહીં ઉદાહરણ મુજબ જે વાક્ય રચના કરવાની છે. પક્ષી ખાલી જગ્યા ભ્રમતી, કૌંસમાં શબ્દ છે દ્વારમ. તો પક્ષી દ્વારમ દ્વારમ ભ્રમતી. જોઈએ વાક્યો અહીં, ભિક્ષુક ખાલી જગ્યા ગચ્છતિ. તો શબ્દ કૌંસમાં છે ગૃહમ. જવાબ થશે ભિક્ષુક ગૃહમ ગૃહમ ગચ્છતિ. બીજું વાક્ય, શૃંગાલહ ખાલી જગ્યા ભ્રમતી. કૌંસમાં શબ્દ છે વનમ. તો જવાબ છે શૃંગાલહ વનમ વનમ ભ્રમતી. નૃપઃ ખાલી જગ્યા ગચ્છતિ. કૌંસમાં શબ્દ છે નગરમ. જવાબ છે નૃપઃ નગરમ નગરમ ગચ્છતિ. ચોથું વાક્ય, સાધુ ખાલી જગ્યા પશ્યતિ. કૌંસમાં શબ્દ છે તીર્થમ. જવાબ છે સાધુ તીર્થ તીર્થ પશ્યતિ. પાંચમું વાક્ય, શહ ખાલી જગ્યા વદતી. કૌંસમાં શબ્દ છે પુનઃ. જવાબ છે શહ પુનઃ પુનઃ વદતી. નેક્સ્ટ, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. બાલક ગૃહે અસ્તિ. તો અહીં જે શબ્દો જે આપવામાં આવે છે અહીં કૌંસમાં અ અને બ, જે ચટક છે નિડહ છે. તો વાક્યો બનાવવાના રહેશે. તો જોઈએ અહીં, ચટક નીડે નિવસતિ, કૃષિક ગોષ્ઠમ ગચ્છતિ, મિત્રમ ગૃહમ ગચ્છતિ, ભોજનમ ભોજનાલય દદાતિ, ગ્રાહક આપણિકમ વદતિ. કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અહમ અષ્ટવાદને શાલામ ગચ્છામિ. તો કદા. તો અહમ કદા શાલામ ગચ્છામિ. મમ ગૃહમ જામનગર અસ્તિ. તો અહીં જામનગર પર અંડરલાઈન છે અને કોષમાં પુત્ર શબ્દ આપવામાં આવ્યો છે. તો જવાબ છે મમ ગૃહમ પુત્ર અસ્તિ. નેક્સ્ટ જોઈએ, ઉદ્યાને. નેક્સ્ટ, ઉદ્યાને પુષ્પમ વિકસતિ. કિમ શબ્દ છે. તો ઉદ્યાને કિમ વિકસતિ.
પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. નેક્સ્ટ જોઈએ, પાર્થઃ મંદિરતઃ વિદ્યાલયમ ગચ્છતિ. તો પુત્ર અને પુત્રઃ અને પુત્રઃ. તો જવાબ છે પાર્થઃ પુત્ર પુત્ર ગચ્છતિ, પુતઃ પુત્રઃ ગચ્છતિ. નેક્સ્ટ ચોથું વાક્ય, બાલકઃ ક્રીડાંગણમ ગચ્છતિ કિમ અર્થમ. તો જવાબ છે બાલકઃ કિમ અર્થમ ક્રીડાંગણમ ગચ્છતિ, પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ જોઈએ, કાર્યાલયે વાર્તાલાપો ન ભવતિ. અહીં કિમ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, તો જવાબ થશે કાર્યાલયે કિમ ન ભવતિ, પ્રશ્નાર્થ ચિહ્ન અંતે. નેક્સ્ટ જોઈએ, રેખાંકિત શબ્દોના સ્થાને કોષમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવો. ત્વમ નીરમ પીબ. તો અહીં દુગ્ધમ કે રસમ. તો સાચો જવાબ જોઈએ, તો અહીં જે વાક્યો બનાવવાના છે, ત્વમ નીરમ પીબમ પીબ. તો વાક્યો છે ત્વમ દુગ્ધમ પીબ અને ત્વમ રસમ પીબ. તો અહીં કૌંસમાં જે શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરીને તમારે નવા વાક્યો બનાવવાના રહેશે. જોઈએ આગળ, ત્વમ ચણકમ સ્વીકરું પુસ્તકમ અને ધનમ. તો ત્વમ ધનમ સ્વીકરું, ત્વમ પુસ્તકમ સ્વીકરું. નેક્સ્ટ, ત્વમ ચીવ ચીવ વદ. તો અહીં શબ્દો આપવાના છે કૌંસમાં ગીતમ અને શ્લોકમ. તો ત્વમ ગીતમ વદ, ત્વમ શ્લોકમ વદ. ચોથું વાક્ય, એતત ચિત્રમ અસ્તિ પુસ્તકમ અને ચલચિત્રમ. તો એતત પુસ્તકમ અસ્તિ, એતત ચલચિત્રમ અસ્તિ. શા ભોજનમ કરોતિ દાનમ પાર્થાનમ. તો જવાબ છે શા પાર્થનામ કરોતિ, શા દાનમ કરોતિ. ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. તો અહીં ઉદાહરણ આપવામાં છે ભવતી, એમનું જે પરિવર્તન છે કર્યું છે ભવિષ્યતિ ભવિષ્યામિ. તો અહીં શબ્દ છે વદતી, તો વદિષ્યતિ વદિષ્યામિ. પઠતી પઠિષ્યતિ પઠિષ્યામિ. લિખતી લિખસ્યતિ લિખશ્યામિ. ખાદતી, તો જવાબ છે ખાદશ્યતિ ખાદશ્યામિ. ચલતી ચલિષ્યતિ ચલશ્યામિ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક નથી કર્યો, સૌપ્રથમ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી 8 સુધીની તમામ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર મૂકવામાં આવે છે અને એ મોડેલ પેપરનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં જે MMMS ની પરીક્ષા યોજાય છે, જ્ઞાન સાધનાની જે પરીક્ષા યોજાય છે, એ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નોનો જવાબ સંસ્કૃતમાં લખો. ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ ગૃહમ. નીરમ કદા પ્રવહતિ, નીરમ કદા પ્રવહતિ. જવાબ છે યદા મેઘ વર્ષતિ તદા નીરમ પ્રવહતિ. ચટકા પુત્ર વિહરતિ. તો ચટકઃ વિમલે વિપુલે ગગને વિહરતિ. નેક્સ્ટ, કહ ગોષ્ઠમ ગચ્છતિ. તો જવાબ છે કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ. 5th ક્વેશ્ચન, અતિથિઃ કસ્માત ભયમ અનુભવતિ. જવાબ છે અતિથિઃ શ્વાનાત ભયમ અનુભવતિ. હોડીને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે નૌકા. નેક્સ્ટ ક્વેશ્ચન, બાલકઃ ચટકાએ કિમ દદાતિ. જવાબ છે બાલકઃ ચટકાએ બહુ ધાન્યમ દદાતિ. 8મું વાક્ય, ચોરદયમ પુત્રઃ લુઠ્ઠનમ કરોતિ. તો ચોરદયમ વિત્તકોશઃ લુઠ્ઠનમ કરોતિ. કૃષકઃ બીજં પુત્ર વપતિ. કૃષકઃ ક્ષેત્રે બીજં વપતિ. પક્ષી વને પુત્ર ઉપવિશતિ. જવાબ છે પક્ષી વને વૃક્ષે ઉપવિશતિ. ઘરને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ગૃહમ. 12. સંતુષ્ટઃ પક્ષી પુત્ર આગચ્છતિ. તો જવાબ છે સંતુષ્ટઃ પક્ષી ઋષિ સમીપમ આગચ્છતિ. 13મો ક્વેશ્ચન, કૃષકઃ કદા ગોષ્ઠમ ગચ્છતિ. જવાબ છે નીરમ પ્રવહતિ તદા પ્રસન્નઃ કૃષકઃ ગોષ્ઠમ ગચ્છતિ. વૈદ્યર્ષિ વાગ્ભટ પુત્ર અસ્તિ. વૈદ્યર્ષિ વાગ્ભટ વૃક્ષસ્ય અથ અસ્તિ. ચટકઃ સુખેન કિમ કરોતિ. ચટકઃ સુખેન દયતે. કૂતરાને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે શ્વાનઃ. ચટકા કુત્ર નિવસતિ. તો ચટકઃ નીડે નિવસતિ.
પક્ષી પુનઃ પુનઃ કિમ વદતી? જવાબ છે પક્ષી પુનઃ પુનઃ વહતી કો એક ઇતિ. નેક્સ્ટ, ચટકઃ કિમ ખાદતી? ચટકઃ મધુરાણી ફલાની ખાદતી. ચશ્માને સંસ્કૃતમાં શું કહેવાય છે? જવાબ છે ઉપનેત્રમ. નેક્સ્ટ જોઈએ, વૃક્ષસ્ય અથઃ કહ અસ્તિ? વૃક્ષસ્ય અથઃ વૈદ્યર્ષિ વાગ્ભટ્ટ અસ્તિ. પક્ષી કુત્ર અટતી? પક્ષી દ્વારમ દ્વારમ અટતી. ચટકઃ કિમ સ્વીકરોતિ? ચટકઃ ચણકમ સ્વીકરોતિ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા શહ નહ દસતી. પુત્ર કે કિમ? તો જવાબ થશે કિમ શહ ન દશતી. ખાલી જગ્યા ધનમ પ્રાપ્તમ, તો કિયત ધનમ પ્રાપ્તમ. ત્રીજું, ખાલી જગ્યા છાત્રાः શાલાયામ પઠન્તિ, કતિ છાત્રાः શાલાયામ પઠતિ. ભવાન ખાલી જગ્યા શાલામ ગચ્છતિ, આન્સર થશે ભવાન કદા શાલામ ગચ્છતિ. અતિથિ જનાः ખાલી જગ્યા આગતાः, જવાબ છે અતિથિ જનાः કુત્ર આગતાः. વિદ્યા ખાલી જગ્યા ન દદાતી, વિદ્યા કિમ ન દદાતી. ભવતી ખાલી જગ્યા કાર્યાલયમ ગચ્છતિ, જવાબ છે ભવતી કદા કાર્યાલયમ ગચ્છતિ. નેક્સ્ટ, પ્રશ્ન 4, સૂચના અનુસાર પ્રશ્નનો જવાબ લખો. અહીં આપેલા કોષ્ટકના આધારે 5 વાક્ય બનાવવાના છે. તો અહીં સિંહ ગૃહમ પશ્યતિ, તો જોઈએ જે સેન્ટેન્સો. સિંહ વનમ ભ્રમતિ, ભિક્ષુકઃ નગરમ પશ્યતિ, નૃપઃ ગૃહમ ગચ્છતિ, સાધુઃ તીર્થમ ગચ્છતિ, ચોરઃ લુઠ્ઠનમ કરોતિ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સૌપ્રથમ તો લાઈક કરી દો અને વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો જે છે એમને 2 થી 3 વખત સાંભળી લો અને તમારી નોટબુકમાં પણ સંપૂર્ણ જે અહીં ક્વેશ્ચન આન્સરો દર્શાવવામાં છે એ પણ તમારી નોટબુકમાં લખી લો. આ પ્રમાણે જે એકમ કસોટી પૂછવામાં આવશે એ ક્વેશ્ચનો પણ આ પ્રમાણે જ રહેશે. તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.